વડોદરામાં આજે તિરંગા યાત્રાની ધામધૂમપૂર્વક શરૂઆત થઈ છે। વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો। આ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રામાં બાળકો, વિકલાંગો સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો। યાત્રામાં વિવિધ વેશભૂષા ધારણ કરેલા લોકો જોવા મળ્યા હતા, જેમાં દેશભક્તિની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી। ઘણા લોકોએ વિવિધ વેશભૂષા પણ ધારણ કરી હતી, જેમાં ભારત માતા, ભગતસિંહ અને આદિવાસી વેશભૂષા પણ જોવા મળી હતી। શહેરના રાજમાર્ગો પર તિરંગાની સજાવટ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું।